નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. અહીં આપ તમે હેડિંગમાં જોઈ શકો છો કે આજે આપના માટે સ્પેશિયલી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીનું લેબ ટેકનિશિયનનું 1 માર્ચ 2026નું રિસન્ટ એક્ઝામ લેવાઈ ગઈ છે લેબ ટેકનિશિયનની, બરાબર છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી કે આ એક્ઝામ ક્યારે આવી, ક્યારે ફોર્મ આવ્યા અને ક્યારે લેવાઈ ગઈ, બરાબર છે. હવે આ જે પેપર છે ને એ ગુજરાતના કોઈ પણ પ્લેટફોર્મ પર અવેલેબલ નથી. તેથી વિદ્યાર્થી મિત્રો આવનારી એસએમસી ની જે એક્ઝામ છે ને એની અંદર, કારણ કે હવે જે એસએમસી ની એક્ઝામ છે ને જીટીયુ લે છે, બરાબર છે. અને આ જે એક્ઝામ પ્રોપર જીટીયુ ની અંદર જ લેબ ટેકનિશિયન ની વેકેન્સી હતી, તો જે પેપર સેટર છે એ પણ જીટીયુ ના છે, બરાબર છે. એસએમસી ની જે એક્ઝામ લેવાની છે એ પણ જીટીયુ જ લેવાની છે. તો આ જે વિડીયો છે ને એ ખાસ કરીને એસએમસી ની એક્ઝામ માટે, બરાબર છે. અને જીટીયુ જે એક્ઝામ કન્ડક્ટ કરે છે એ દરેક એક્ઝામની અંદર લેબ ટેકનિશિયનની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો થવાનો છે, બરાબર છે. એટલે એક એક ક્વેશ્ચન તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. અને આ પેપર છે ને કોઈ જગ્યાએ અવેલેબલ નથી, તમને નોલેજ સંકુલ સિવાય કોઈ જગ્યાએ અવેલેબલ નથી. અને કેમ અવેલેબલ નથી ને એની પાછળનું પણ એક સ્ટોરી છે, એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ, બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વધારે ટાઈમ સ્પેન્ડ નથી કરવો. ફર્સ્ટ ક્વેશ્ચન શું છે એ આપણે જોઈ લઈએ. વિચ ઓર્ગેનલ ઇઝ નોન એઝ ધ પાવર હાઉસ ઓફ ધ સેલ? અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે: રાઇબોઝોમ, માઇટોકોન્ડ્રિયા, ન્યુક્લિયસ અને ગોલ્ગી એપેચર્સ. વિદ્યાર્થી મિત્રો, તમે જો આની અંદર સેલ્ફ ઇવેલ્યુએટ કરતા હોય અને કોમેન્ટ કરીને જો તમારા જવાબ પણ કોમેન્ટ કરતા હોય કે 1A, 1B, 1C અથવા તો 1D, એવી રીતના દરેક જો ક્વેશ્ચનના જવાબ તમે કોમેન્ટની અંદર જણાવશો ને તો વધારે મજા આવશે. તમને પણ ખ્યાલ આવશે કે તમારો કયો જવાબ સાચો છે અને કયો જવાબ ખોટો છે અને તમારે કેટલો સ્કોર થાય છે, બરાબર છે. જેથી કરીને આવનારી જે એસએમસીની અને જીપીએસએસબીની જે લેબ ટેકનિશિયનની એક્ઝામ છે ને એમાં તમને તમારો જે સ્કોર છે ને એ હેલ્પફુલ બનશે કે તમારે કેટલી મહેનત કરવાની છે. ઓકે, તો અહીં આપણે જોઈએ કે સાચો જવાબ શું છે. પહેલા તો ડન. અહીં આપણો સાચો જવાબ છે માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયાને આપણે સેલનું પાવર હાઉસ તરીકે ઓળખીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જીટીયુમાં એવો પૂછેલો કે ઇન ધ કાર્ડિયક સાયકલ, એનાટોમી ફિઝિયોલોજી રિલેટેડ ક્વેશ્ચન છે. ઇન ધ કાર્ડિયક સાયકલ વિચ સ્ટ્રક્ચર એક્ટ એઝ ધ નેચરલ પેસમેકર ઓફ ધ હાર્ટ? અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે: એવી નોડ, બંડલ ઓફ હિઝ, એસે નોડ કે પર્કિન્જે ફાઇબર્સ. ચલો વિદ્યાર્થી મિત્રો, જો તમને જવાબ આવડતો હોય ને તો તમે નીચે કોમેન્ટ કરીને 2A, 2B, 2C કે 2D એવી રીતના કોમેન્ટ કરી શકો છો, બરાબર છે. તમને 5 સેકન્ડનો ટાઈમ આપું છું, બરાબર છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, આવડી જાય એવું જ છે, બરાબર છે. તો અહીં સાચો જવાબ છે આપણો એસે નોડને આપણે નેચરલ પેસમેકર ઓફ ધી હાર્ટ કહીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે: વોટ ઇઝ ધ નોર્મલ પીએચ રેન્જ ઓફ હ્યુમન બ્લડ? હવે તમે વિચાર કરો કે આ ક્વેશ્ચન જે છે એ કેટલી વાર એક્ઝામમાં આવી ગયેલો છે, બરાબર છે. એક્ઝામિનરને બીજા કોઈ ક્વેશ્ચન મળતા જ નથી કે આ એક કહેવાય ને કે યુનિવર્સલ ક્વેશ્ચન થઈ ગયો છે કે દરેક એક્ઝામમાં આ તો હોય જ. અને જો આ જ ક્વેશ્ચન ખોટો પડે ને વિદ્યાર્થી, તો સમજી લેવાનું કે આપણામાં બહુ જ મોટી મતલબ કે ગેપ છે. તો આપણે એવા વિદ્યાર્થીઓને તો વધારે તૈયારી કરવાની જરૂર છે, બરાબર છે. હવે અહીંયા આપણને ઓપ્શન આપેલા છે 6.8 to 7, 7.15 to 7.25, 7.35 to 7.45, 7.55 to 7.65. ચલો આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આ થોડું કહેવાય ને કે કન્ફ્યુઝિંગ જ ટાઈપના નિયર અબાઉટ કહેવાય ને કે ઓપ્શન આપેલા છે, બરાબર છે. એટલે આમાં થોડું તમને કન્ફ્યુઝિંગ થઈ જશે, પણ ટુ ધી પોઈન્ટ જેને કહેવાય ને કે યાદ રાખેલો હશે ને જવાબ, એ વિદ્યાર્થીને આ જવાબ એકદમ વ્યવસ્થિત આવડતો હશે. ચલો આનો સાચો જવાબ છે સી ઓપ્શન, 7.35 થી લઈને 7.45 આપણું હ્યુમનનું જે બ્લડ હોય છે એની પીએચ રેન્જ હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચોથા નંબરનો ક્વેશ્ચન કહે છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ હોર્મોન
acting directly on intestinal mucosa and stimulating glucose absorption. Okay, એનાટોમી ફિઝિયોલોજી રિલેટેડ ક્વેશ્ચન છે. આપણે એના ઓપ્શન જોઈ લઈએ. ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, થાઇરોક્સિન કે વેસોપ્રેસિન. હવે આ બી થોડો એક ટ્રિકી ક્વેશ્ચન છે, બરાબર છે, પણ જે એનાટોમી ફિઝિયોલોજી વ્યવસ્થિત કરેલું હશે એને આવડી જશે. ચલો 5 સેકન્ડ આપું છું વિદ્યાર્થી. બરાબર, શું કહેવા માંગે છે? હોર્મોન્સ પૂછેલો છે. નીચેના ચારમાંથી કયો હોર્મોન્સ છે જે ડાયરેક્ટલી એક્ટ કરે છે ઇન્ટેસ્ટિનલ મ્યુકોઝા અને ગ્લુકોઝ એબ્ઝોર્પ્શનની સ્ટિમ્યુલેટિંગ એક્ટિવિટી પર અસર કરી શકે એવો? ઓકે, ચલો એનો સાચો જવાબ છે સી, થાઇરોક્સિન જે છે એ આપણો સાચો જવાબ આવે છે. નેક્સ્ટ 5મા નંબરના ક્વેશ્ચન પર જઈએ. ઇફ pKi is equal to 234 and pK2 is equal to 9.16, then the isoelectric point pi is કેટલા? બરાબર છે. ઓપ્શન છે 5.87, બી 5.97, સી 3.67 અને ડી 11.94. આનો જવાબ જે વિદ્યાર્થી મિત્રને આવડતો હોય, આનું જે કહેવાય ને ઇક્વેશન છે ને, એ જો આવડતું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો નીચે કોમેન્ટ તમે કરજો. બરાબર છે. અને કોમેન્ટ કરીને જો તમને આનું આખું જ પ્રિપેર એ આવડતું હોય, સમ આવડતો હોય, તો પણ તમે જણાવી શકો છો. બરાબર છે. એક્સેલન્ટ ક્વેશ્ચન છે. બરાબર છે. તમે નીચે કોમેન્ટ કરજો. અહીંયા આપણે આને સાચો જવાબ જોઈ લઈએ. આનો ઓપ્શન બી 5.97 સાચો જવાબ છે. હવે આ કેવી રીતના આવ્યો ને એ વિદ્યાર્થી મિત્રો તમારે મને કોમેન્ટ કરવાની છે. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એના પહેલા આપણે આવનારી એસએમસી અને જીપીએસએસબી ની જે એક્ઝામ છે એના માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ જે છે એમાં થિયરી બુક્સ, એમસીક્યુ, મોડેલ પેપર્સ, જેની અંદર ગુજરાતી પ્લસ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર, જે ગુજરાતના દરેક પ્લેટફોર્મની અંદર તમને વાત કરું કે કોઈ એવું પ્લેટફોર્મ નથી કે ગુજરાતી ઇંગ્લિશ બંને કોમ્બિનેશન આપે, જે ફક્ત ને ફક્ત 4000 રૂપીઝમાં તમને વસ્તુ પ્રોવાઈડ કરે છે. અને હવે જે આ એસએમસી અને જીપીએસએસબી ની જે બમ્પર ભરતી આવેલી છે ને, એ મિત્રો કહેવાય ને કે વન્સ ઇન અ વાઇલ ભરતી છે આવડી મોટી. હવે એક ટાઈમ આ જે લેબ ટેકનિશિયનો ભરાઈ જશે ને, ત્યાર પછી આવડી મોટી ભરતી આવીને એ ઇમ્પોસિબલ જેવું છે. કેમ? પછી આવશે ને તો કેવી આવશે? 5 લેબ ટેકનિશિયન, 10 લેબ ટેકનિશિયન એ ટાઈપની આવશે. આવડી મોટી ભરતી આવશે નહીં. એટલે જે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો છે ને, થોડું પુશઅપ આપે, ઓછામાં ઓછું 2 કલાકનું રીડિંગ રાખે રેગ્યુલરલી. બરાબર છે. અને મેન્ટર રાખે. તમારો પોતાનો એક મેન્ટર હોવો જોઈએ જે તમને સાચી ગાઈડ આપે, જે તમને અહીંયા નોલેજ સંકુલની ટીમ સાથે મળી રહે છે. ચલો આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 6થા નંબરનો ક્વેશ્ચન છે, ફૂલ ફોર્મ આપેલું છે. બરાબર છે. આ કરંટ ટોપિકના ઉપરનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ માલ્ડી ટોફ? નીચે આપણને ઓપ્શન આપેલા છે. બહુ લાંબા લાંબા ઓપ્શન છે, જેથી કરીને જાતે જ એકવાર વાંચી લો. પાછળનો જે છે TOF, એનું સેમ ટુ સેમ આપેલું છે બધા ઓપ્શનમાં, ટાઈમ ઓફ ફ્લાઇટ. બરાબર છે. પણ અહીંયા જે છે વાંચવા જશો ને તો તમારો ટાઈમ બી એક્ઝામની અંદર ધારો કે તમને પૂછાયો તો તમારો ટાઈમ કેટલો એ થાય. તો આ જે વસ્તુ છે ને એ જ આપણે સોલ્વ કરવાનું છે કે એક્ઝામની અંદર જ્યારે પ્રેશર હોય ને તો કેવી રીતના આપણે આ ટાઈપના ક્વેશ્ચનો સોલ્વ કરવાના છે. ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકો છો A, B અને D એની અંદર તમને લેઝર આપેલું છે. બરાબર છે. જ્યારે સી ઓપ્શનની અંદર લાઇટ આપેલું છે. તો આવી રીતના તમે કેવું છે કે ઇરેડિકેટ કરી શકો છો કે ભાઈ મારે કયો ઓપ્શન સાથે જવાનું છે. ચલો આનો જે માલ્ડી ટોપ જે છે એનો સાચો જવાબ જો તમને આવડતો તો તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, ચલો આપણે જોઈ લઈએ કે આનો સાચો જવાબ શું છે. તો આનો સાચો જવાબ છે ડી ઓપ્શન, મેટ્રિક્સ આસિસ્ટેડ લેઝર ડિઝોપ્શન આયોનાઇઝેશન અને લાસ્ટમાં છે ટાઈમ ઓફ ફ્લાઇટ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 7મા નંબરનો ક્વેશ્ચન કહેવા માંગે છે, which ISO required for laboratory calibration and accrediting work in biotechnology? હવે આ ક્વેશ્ચન છે બાયોટેકનોલોજી રિલેટેડ આપણને પૂછી લીધો છે. ઓપ્શન આપણને 4 આપેલા છે. ISO 9000, ISO 9002, ISO 15025, ISO 17025. બરાબર છે. કોને આવડે છે આ ક્વેશ્ચનનો આન્સર, સાચો આન્સર કોને આવડે છે? કોમેન્ટ કરે. ઓકે, ISO
required for calibration accrediting work in biotechnology. ઓકે, તો આનો સાચો જવાબ છે ડી ઓપ્શન, ISO 17025. ઓકે, ચલો નેક્સ્ટ 8મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. Which of the following immune cell is most involved in allergic reaction and parasitic infection? અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે: ન્યુટ્રોફિલ્સ, મેક્રોફાજીસ, બેઝોફિલ્સ અને ઇઓસિનોફિલ. એકદમ ઇઝી ક્વેશ્ચન છે અને ઓછામાં ઓછો 5 થી 6 એક્ઝામમાં વિધિન 5 યર્સની અંદર 5 થી 6 એક્ઝામની અંદર આ ક્વેશ્ચન કોમન ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ઓકે, હવે હું બીજી એક વસ્તુ એ પણ કહું, આ ક્વેશ્ચન સાથે સાથે એક વસ્તુ એ પણ કહેવા માંગુ છું કે આ જ્યારે તમે 80 ક્વેશ્ચન, આપણે 80 ક્વેશ્ચન લઈશું ને જીટીયુ લેબટેકના, તો તમને એક ટાઈપનો પસ્તાવો થશે, બરાબર છે? અને એ પસ્તાવો કેમ થશે ને તમે મને કહેશો કોમેન્ટની અંદર, બરાબર? પહેલા તમે આ જે છે ને આખી જે સિરીઝ આપણે લઈશું, બરાબર છે, એક જ પાર્ટમાં આપણે કવર નહીં કરીએ કારણ કે બોરિંગ થઈ જવાશે, હું પણ માનું છું. જેથી કરીને આપણે પાર્ટમાં આને કવર કરીશું. અને આ જે જીટીયુનું પેપર છે ને એટલા માટે હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ને એટલા માટે ખાસ ફોકસ કરું છું કારણ કે આવનારી એસએમસીની જે લેબ ટેકની એક્ઝામ છે એ જીટીયુ લેવાની છે. અને જો જીટીયુ જો એક્ઝામ લે તો એના જે પેપર સેટર છે એ બટ ઓબ્વિયસ કે આ ટાઈપના જ ક્વેશ્ચન કાઢતા હોય છે. જેથી કરીને હું આ જે વિડીયો છે ને એ દરેકે દરેક એસએમસીની એક્ઝામ અને જીપીએસએસબીની એક્ઝામ જે આપવાવાળા વિદ્યાર્થી મિત્રો છે એ ખાસ કરીને સોલ્વ કરવાની કોશિશ કરે, બરાબર છે? હું ધારો કે અહીંયાથી તમને જવાબ આપું છું ને એના પહેલા તમારે એક જવાબ સિલેક્ટ કરી નાખવાનો છે. ઓકે, ચલો આનો શું જવાબ છે આપણે જોઈએ. આનો જવાબ છે ડી, ઇઓસિનોફિલ જે છે એ એલર્જીક રિએક્શન અને પેરાસાઇટિક ઇન્ફેક્શનની અંદર શું થઈ જાય છે, વધી જતા હોય છે. ઓકે, જેથી કરીને આપણો જવાબ ડી ઓપ્શન સાચો છે. ચલો નેક્સ્ટ 9 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? Consider a short double standard linear DNA molecule of 10 complete turns with 10.5 BP by turn. The end of DNA molecules are sealed together to make a relaxed circle. This relaxed circle will have a linkage number of option છે 10.5, B 10, 20.5, C 21.5 કે D 10.0. હવે આ જે છે ને એ બાયોટેકનોલોજીના જે વિદ્યાર્થીઓ હશે ને એ વિદ્યાર્થીઓને થોડો ઘણો ઇઝી પડે એવો છે. બાકી જે ડીએમએલટી કે સીએમએલટી સ્ટડી કર્યા હોય એ વિદ્યાર્થીઓને થોડો ઘણો ટફ પડી શકે એવું લાગે છે. પણ ધારો કે તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી છો અને વાંચવામાં રેગ્યુલર વાંચતા હોય તો તમને આ આવડી શકે એવો છે. ચલો 9મા નંબરના ક્વેશ્ચનમાં આપણો સાચો જવાબ છે ડી 10.0, બરાબર છે. ચલો 10મા નંબરનો ક્વેશ્ચન લઈએ. પીટર જેલ and Robert Coombs developed a classification system for reaction responsible for in 1963. તો કઈ સિસ્ટમ એમણે ડેવલપ કરેલી? એ હાઇપર સેન્સિટિવિટી, બી ઓટો ઇમ્યુનિટી, સી ટ્રાન્સપ્લાન્ટ કે ડી કેન્સર? ચલો આનો જવાબ સાચો શું હોઈ શકે? તો આનો જવાબ સાચો છે એ હાઇપર સેન્સિટિવિટીઝ. ઓકે, 1963 ની અંદર પીટર જેલ અને રોબર્ટ કુમ્સે આપણને ક્લાસિફિકેશન સિસ્ટમ હાઇપર સેન્સિટિવની આપેલી. ચલો 11 નંબરનો ક્વેશ્ચન જોઈએ. Who was the scientist who has made the important contribution to develop science of microbiology and was awarded Nobel Prize in 1905? Okay, ઓપ્શન છે એન્ટની વોન લિવનહોક, લુઈસ પાશ્ચર, રોબર્ટ કોચ કે ક્રિશ્ચિયન ગ્રામ. જેને નોબેલ પ્રાઇઝ મળેલો છે 1905 ની અંદર, બરાબર છે, એમના કોન્ટ્રીબ્યુશન માટે. તો એ કયો વૈજ્ઞાનિકને મળેલો છે? તો આપણે ઓપ્શન જે છે તે સી રોબર્ટ કોચને આપણે 1905 ની અંદર નોબેલ પ્રાઇઝ મળેલો. ચલો 12 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ધ નાઇટ્રોજિનસ બેઝિસ found in nucleotides are option છે aromatic heterocyclic compounds, aromatic homocyclic compound, C aliphatic heterocyclic compound કે D none of the above? આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવી શકે છે. ઓકે,
અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, એરોમેટિક હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. ચલો વિદ્યાર્થી મિત્રો, જો તમે અત્યાર સુધી જો વિડીયો સાથે જોડાયેલા છો, ઇટ મીન્સ કે તમે સિરિયસ છો, ઓકે, આવનારી એક્ઝામ માટે અને ગવર્મેન્ટ એમ્પ્લોયના બનવા માટે, લેબ ટેકનિશિયન ગવર્મેન્ટ એમ્પ્લોય બનવા માટે તમે સિરિયસ છો, જેથી કરીને અત્યાર સુધી તમે આ વિડીયો સાથે જોડાયેલા છો. હવે આ જે વિડીયો છે ને એ બનાવવા માટે ખૂબ જ મહેનત લાગતી હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે શું કરશો કે વિડીયોને એક લાઇક આપી દો, બરાબર છે, જેથી કરીને મને ખ્યાલ આવે કે મારે આગળ એ વિડીયોમાં વધારે મહેનત કરવાની છે. ઓકે, તો એક પ્લીઝ લાઇક આપી દેજો. આપણે 13 નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો, 13 નંબરનો ક્વેશ્ચન કે છે which of the following porphyrins gives stool their characteristic brown color? ઓકે, ઓપ્શન છે બિલિવર્ડિન, યુરોબિલિનોજન, હિમ કે સ્ટર્કોબિલિન. બ્રાઉન કલરનું જે સ્ટૂલ હોય છે, બરાબર છે, તો એનું કેરેક્ટરિસ્ટિક જે છે એ કયા કમ્પાઉન્ડના લીધે હોય છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સ્ટર્કોબિલિન. ઓકે, જે રેગ્યુલર મહેનત કરતા હશે ને વિદ્યાર્થી મિત્રો, એને આ જે વર્ડિંગ્સ છે, આ સેન્ટેન્સ છે, બરાબર છે, આ ટાઈપના ક્વેશ્ચન છે, એ બધું તમે રેગ્યુલર તમે જો જોતા રહેશો ને તો તમને એક્ઝામની અંદર આ કહેવાય ને સિમિલર ક્વેશ્ચન બી આવશે ને, થોડો કન્ફ્યુઝિંગ ટાઈપનો કે આના ટાઈપનો બી, તો પણ તમે ઇઝીલી આન્સર કરી શકો. જેથી કરીને પીવાયક્યુ તો હું તો દરેક વિદ્યાર્થી મિત્રને કહું છું કે પીવાયક્યુઝની અંદર તમે બહુ જ મહેનત કરો. પહેલા પીવાયક્યુ કરો, પછી તૈયારી ચાલુ કરો એક્ઝામની, બરાબર છે. એક્ઝામ આવે ને પછી તૈયારી કરવા બેસો ને તો ભેગું થશે નહીં, બરાબર છે. ચલો 14મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ રિગાર્ડિંગ અ ડબલ હેલિકલ મોલેક્યુલ ઓફ ડીએનએ ઇઝ ટ્રુ? નીચેનામાંથી કઈ વસ્તુ જે છે એ સાચી છે? ઓપ્શન છે all hydroxyl group of pentose are involved in linkage. Bases are perpendicular to the axis. C, each strand is identical. D, each strand has parallel 5 to 3 direction. આનો સાચો જવાબ શું છે? ચારમાંથી કયો ઓપ્શન સાચો છે? બરાબર છે, તો અહીંયા આપણે ઓપ્શન બી, બેઝિસ આર પરપેન્ડિક્યુલર ટુ ધી એક્સિસ, એ જે છે એ સાચો છે. ચલો 15મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. વિચ સ્ટરિલાઇઝેશન મેથડ ઇઝ મોસ્ટ ઇફેક્ટિવ ફોર ગેસ ફેઝિસ માઇક્રોબિયલ કોન્ટામિનન્ટ? અહીં ઓપ્શન આપેલા છે. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, માઇક્રોબાયોલોજી રિલેટેડ ક્વેશ્ચન છે, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. ઓપ્શન છે હિપા ફિલ્ટ્રેશન, સ્ટીમ ડિફ્યુઝન, ઇલેક્ટ્રોસ્ટેટિક સ્ટરિલાઇઝેશન અથવા તો ડી, યુવી રેડિયેશન. આનો સાચો જવાબ તમે ગેસ કરી શકો છો, બરાબર છે, તમે માઇન્ડમાં રાખી શકો છો. હું તમને આનો સાચો જવાબ કહું છું, બરાબર છે. તમે પણ વિચારેલો હશે અને એ જ સાચો જવાબ હશે. આનો સાચો જવાબ છે ડી, યુવી રેડિયેશન છે તે સાચો જવાબ છે. ચલો 16મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. ધ ફંક્શનલ યુનિટ ઓફ ધ કિડની ઇઝ. ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે, દરેકને આવડવો જોઈએ આ ક્વેશ્ચન તો, બરાબર છે. અહીં ઓપ્શન છે ન્યુરોન, નેફ્રોન, અલ્વિયોલાઈ કે વિલસ. ચલો, આ તો દરેક વિદ્યાર્થીને આવડવો જોઈએ. કિડનીનો ફંક્શનલ યુનિટ શું છે? કિડનીનો ફંક્શનલ યુનિટ છે બી, નેફ્રોન. ઓકે, ચલો આમાં આપણે વધારે ટાઈમ નથી લેતા. 17મા નંબરના ક્વેશ્ચન પર જોઈએ છે. આ પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, બરાબર છે. વિચ ઇમ્યુનોગ્લોબ્યુલિન કેન ક્રોસ ધ પ્લેસેન્ટા? IgA, IgM, IgG અને IgE, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે વિડીયો અપલોડ થશે ને તો મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રોના મેસેજ એવા આવશે કે આ ટાઈપનું એક્ઝામ ક્યારે લેવાઈ ગઈ, આ ટાઈપની જે ભરતી છે ક્યારે પડી બહાર, અમને તો ખબર જ નથી. એવા ક્વેશ્ચનો તમે કરશો જ, મને ખ્યાલ જ છે, બરાબર છે. તમારા માઇન્ડની અંદર જ હશે કે આ ટાઈપની ભરતી ક્યારે થઈ અને કેવી રીતના એક્ઝામ લેવાઈ ગઈ, અમને તો ખ્યાલ જ નથી, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આનું જે કહેવાય ને કે વિસ્તૃતમાં હું તમને ચર્ચા કરીશ આવનારા વિડીયોમાં, બરાબર છે. તો અત્યારે આપણે 17મા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે વિચ ઇમ્યુનોગ્લોબ્યુલિન કેન ક્રોસ ધ પ્લેસેન્ટા? IgA, IgM, IgG કે IgE? તો અહીં સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? IgG તે સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ આગળ. ધ ઇન્ટ્રિન્સિક પાથવે ઓફ કોએગ્યુલેશન ઇઝ ઇનિશિએટેડ બાય ડેમેજ ટુ.
કોના ડેમેજથી ઇન્ટ્રિન્સિક પાથવે શરૂ થાય છે, ઇનિશિએટ થાય છે? ઓપ્શન છે એ ટિશ્યુ આઉટસાઇડ ધ વેસલ, બી ધ બ્લડ વેસલ્સ એન્ડોથેલિયમ, સી પ્લેટલેટ એગ્રીગેશન ઓનલી, ડી ફાઇબ્રિનોજન. ચલો, આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ છે બી ધ બ્લડ વેસલ એન્ડોથેલિયમ. એનો સાચો જવાબ બી છે. ચલો, 19મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. ગેસ એક્સચેન્જ ઇન ધ લંગ્સ અકર એક્રોસ ધ મેમ્બ્રેન ઓફ ધ એ બ્રોન્ક્યુલ્સ, બી અલ્વિયોલાઈ, સી ટ્રેકિયા કે ડી પ્લ્યુરા. શું વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ શું છે જેમાં ગેસ એક્સચેન્જ થતું હોય છે લંગ્સની અંદર? બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રોનો સાચો જવાબ છે બી અલ્વિયોલાઈ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 20 નંબરનો ક્વેશ્ચન છે ધ વાલ્વ લોકેટેડ બિટવીન ધ લેફ્ટ એટ્રિયમ એન્ડ ધ લેફ્ટ વેન્ટ્રિકલ ઇઝ ધ. ઓકે, હવે જે હાર્ટ એનાટોમી જેને ટીપ ઓફ ધ ટંગ હશે ને એને વિધિન કહેવાય ને કે વિધિન 30 સેકન્ડ આ ક્વેશ્ચનનો જવાબ આવડી જવો જોઈએ. બરાબર છે. તો અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે: ટ્રાયકસ્પિડ વાલ્વ, પલ્મનરી વાલ્વ, મિટ્રાલ જેને આપણે બાયકસ્પિડ વાલ્વ કહીએ છીએ, અને એઓર્ટિક વાલ્વ. બરાબર છે. હાર્ટ રિલેટેડ એક્ઝામની અંદર એકાદ ક્વેશ્ચન તો હશે. ઓછામાં ઓછું હોય 2 થી 3 ક્વેશ્ચન બી હોઈ શકે છે. ઓકે, જેથી કરીને હાર્ટ રિલેટેડ તો આપણે ટુ ધી પોઈન્ટ અને ટીપ ઓફ ધી ટંગ હોવું જોઈએ. બરાબર છે. તો અહીં આપણો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? કે લેફ્ટ આટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે જે વાલ્વ આવેલો છે એને કયા નામથી આપણે ઓળખીએ છીએ? તો એને આપણે સી ઓપ્શન મિટ્રાલ વાલ્વથી ઓળખીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ એકદમ કહેવાય ને કે બેઝિક ક્વેશ્ચન હતા. બરાબર છે. જે તમને અત્યારે એવું થતું હશે, બરાબર છે, હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર તમને કહીશ કે તમે કેવું વિચારી રહ્યા છો અત્યારે. બરાબર છે. તો તમારા કોઈ પણ કોમેન્ટ હોય તો આ વિડીયોની નીચે તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર છે. અને નોલેજ સંકુલની ટીમ સાથે જોડાઈ શકો છો. હવે તો જે એસએમસીની એક્ઝામ છે, 40 લેબ ટેકનિશિયનની, જીપીએસએસબીની છે 100 લેબ ટેકનિશિયનની, તો આ જે બધી એક્ઝામ જે છે તો એના રેગ્યુલર અપડેટ માટે તમારે ક્યાં જવું પડશે? તો તમારે કોઈ મેન્ટરની જરૂર પડશે. તો એ મેન્ટર તમે નોલેજ સંકુલને સિલેક્ટ કરી શકો છો, જેથી તમને રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરતા રહે. બરાબર છે. અને આવનારી એક્ઝામની અંદર તમને ઇઝી વેમાં કહેવાય ને કે વધારે એમ બર્ડન લીધા વગર પ્રોપર તમને તૈયારી કરવા માટે જે કહેવાય ને કે જે મેન્ટરની જરૂર છે ને તમને નોલેજ સંકુલની અંદર મળી રહેશે. તો આપણે નેક્સ્ટ પાર્ટની અંદર ચર્ચા કરીશું 21 નંબરના ક્વેશ્ચનથી. તો અને આગળ બીજી બી મારે ચર્ચા કરવાની છે, હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. બરાબર છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને પ્લીઝ જો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, કારણ આવનારી એસએમસી અને જીપીએસએસબીની જે એક્ઝામ છે જીટીયુ દ્વારા જો લેવામાં આવે તો એના જે પેપર સેટર છે એની જે સાયકોલોજી છે એના વિશે હું ચર્ચા કરવાનો છું. બરાબર છે. તો ચલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને એમાં આપણે વધારે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.